સુરતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદે શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે. ખાડીઓ ઓવરફ્લો થતા અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયા. સુરત શહેરમાં સતત પડી રહેલા અતિભારે વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. મીઠી ખાડી અને ભેડવાડ ખાડીઓ ઓવરફ્લો થતા લીંબાયત, પાંડેસરા, ઉધના, કતારગામ, વરાછા, સણિયા, હેમાદ, પૂર્ણા, સારોલી, અલથાણ સહિત અનેક વિસ્તારોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. મીઠી ખાડી બ્રિજ પ્રથમવાર પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ થયો હતો. વરાછાના પોદાર આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસી જતા 50થી વધુ દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઈશ્વર કૃપા રોડ, કતારગામ અને સણિયા હેમાદમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. અનેક સ્થળોએ ગટરનું પાણી બેક મારતા લોકો મુશ્કેલીમાં મુકાયા. મિની બજાર, મજૂરા ગેટ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામ સર્જાયો. ખટોદરા અને ઉત્તરાયણ પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ સહિત 100થી વધુ લોકોને સલામત ખસેડવામાં આવ્યા. એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ અને સુરત મહાનગરપાલિકાની સંયુક્ત ટીમોએ ભરત કેન્સર હોસ્પિટલ, સણિયા, સારોલી, ગોધરાદરા વિસ્તાર અને મહાવીર ચોક, ગેલેરિયા, બિઝનેસ હબ સહિત અનેક સ્થળોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. અલથાણ બાયોડાયવર્સિટી પાર્ક પાણીમાં ડૂબી ગયો છે. રેલવે સ્ટેશનના સૂર્યનગર ગરનાળામાં પાણી ભરાયેલા હોવાથી લોકો પગપાળા અવરજવર કરવા મજબૂર બન્યા છે. સમગ્ર શહેરમાં વહીવટીતંત્ર એલર્ટ પર છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત.